અટાણે બાજુ આગળ રાણીએ તમને કીધું જ કે આમ દળનું લેવા જાય તે દળનું લેવા જાય લેવા જવાનું મેળ ન આવ્યો જો મારે નોની દળનું લેવા જાવું પછી બકાલી માતાજી જો મમ્મી હે ને માતાજી જય વસરાત આવા મઈવા હેરાન કરો सीताराम जय वचराज बधाई गुड मॉर्निंग सुप्रभात बधाई की है मजामा अमारे है ने काले दहीणुं मूकी आव्या था एटले पाछुं कई लेवा जवानो मेळ न आव्यो जो अमारे मारे नोनी दहीणुं लेवा जावुं पछी बकालुं लेवुं बकालामां है ने मरचा लेवा ते भरेल मरचां शाक करवुं पूछो की के है ने मारी मामणी पहली देवा आवे पहलियात आवे टूंकमां एटले मारी मम्मी एकला ज आवे मारा पप्पा है ने मारी मम्मी ने मूके जाहे मालदे भाई आवत पण मालदे भाई ने आज वारो है ने पाછી एनी हमणा वयसमां बहु बिसाडानी मजाई नहोती एटले हुयान मरवा था अमे गाता ते दूधीणी हुया मरवा था एटले ई नेता आवतो ई आज बसमां गोंती मारी मां कहे के आज अवाई जाय पछी तार नहीं अवाय पछी तो के तमे सूरत न जवाना हती जाय हो ते अमे है ने आज નીકળવાના હતા તમારો બ્લોગ તા કાઢ જોતા હોય અમે આજ 10 વાગે રાઈતી નીકળવાના હતા મારી માં 4 વાગે તા વઈ જાહે તીણા હાટુ હે ને ભરેલ મરચાં શાક કરવું લાફી કરવાનો વિચાર હે ને ભજીયા કરવાનો વિચાર હે કામ કરીએ ને ઈ જોઈએ राम राम सीताराम बधाई दहीरानी के बधाई मजामा बधाई जय माताजी जय द्वारकाधीश अमी है ने अटाणे बाजू આગળ રાણીએ તમને કીધું જ કે આમ દળનું લેવા જાય તે દળનું લેવા જાય થોડુંક બકાલું લેવાનું હોય તે અને લાઈ આપણે ઘેર કોણ મહેમાન આવ્યું તો હવારે લુગડા ધોતી હતી તા ચંદન ઘો મહેમાન તો અમાર ઓલ કાવ કેવાય લે કોઈરો हां हमार पाछळनी वंडी है ने आ सोयडो न त હું દેખે ગઈ ને મારે હે ને ફોન ચાલુ હતો તે હું બે ગઈ અજય ધ્રુજા દગ 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 લુંગડા બધા કહેતા હોય કે ફૂકારી મારી દે તો કારા થઈ જાય શરીર બગડે જાય તે ખબર નહીં હાસું હોય કે ખોટું હોય નહીં ખબર ને જો કે જીબડા તા કાટતો તો હાંબો થઈ જતો તો આના હાંબે થાતો આ મેડી ઉપર જઈને હે ઠુહા મારતો તો લાકડી ઠુહા મારે ને કે ભાગે જાય ઓયમાં હું તો એટલે કે મારતો નતો હોય ને ભગાડતો તો એટલે ભગાડતો તો એ લાકડીઓ પાસે પસાડીએ ને તો એ ભાગે જાય ઈ બેન કે હું બહુ બીયા મને અજય દગ 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 ચાલુ જ છે મને કઈ હક નતા તું મને બહુ બીક લાગે ખબર નહીં કામ હોય કઈ જીપકી કાઢતો તો જીબડી કાઢે જેનેવર ના જીત કાઈ દેશે હા અરે સેમ ટુ સેમ અહીં જોઈએ તો પણ ઈ કરડે કે નહીં કે માતાને પૂછો ને કે ઈ ફુકારી કે કરડે કઈ ની રોગ અફવા છે ઈ ઉડાડી પેલે ફુકારી મારે ને કારા થઈ જાય એવું ચાલો તો એવો મી હે ને કમેન્ટ માં કીજો તમને જો એવું લાગતું હોય કે ફુકારી મારે તો હાલો એવો મી હે ને દહીણું લેવીએ ને બકાલું લેવીએ તાલા મારી માં ટાકો પાણીનો ભરાઈ ગયો 12 વાગે આ તો બંધ કરી દે મોટર बकालू दहीणुं બે હે ને લેને આવતા રહ્યા દહીણું સેઠે ને કાલુનું પડ્યું તું પાછા અમારે મહેમાન ઉતા ને પાછા અમે કામમાં ઉતા એટલે દહીણું લેવાનું મેળ નતો આવ્યો તો અટાણમાં હે ને દહીણું લેવા બાજરાનું હતું ઘઉંનું તાજે છે દરાવાનું ને પાછું અમારે જાવું એટલે કઈ આવે ને દરાયું તા લગર બાજરો હાલી હે બાજરાનું બાસ્કું લીધું તી વાંધો ને ખાધા રખાય મારે હે ને મરચા તા લેવાય ગા ઓય મને તે કે મારે હે ને શરદી થઈ ગઈ મને થી લાગ્યું પેલા તો મરચા મોરા હે હાઉ મોરા હે મિયાગડી ઈ જાણ ને તાર મોરા જ આવે જવળે ઘરે મોરા આપણે મણી શરદી એવા હે તો થઈ ગઈ ઈ હોય તો તારા હે ને મરચા લેવા જાય ને તારે એક એક બટકું ભર લેવાય જરાક સાખે લેવાય હા તું સાઈક ની પછી ઈ મરચું હોય તો લઈ લેવાનું પછી ઈમાં ન મુકાય તોણી ગઈ મોરું હોય તો લઈ લેવાનું હા તોય લઈ લેવાનું લે તો સાખવાનો મતલબ ખાવ તો ઈ સાખતા જાય કારો હોતા જાય ને નન્ના હા તોણી ગા હા મને આંખમાં કઈક પડ્યું ને એટલી મને શરદી થઈ ગઈ ઈ ઓલ જીવડું આપણા ઉડે બહુ ને આટણે ઈમે રાઈતી તો હાવ ખોડિયારમાં ખાડીવાર ખાટે ખબર હે રસ્તામાં ઉડે જીવડા ઓહો ના તા ઉડે એટલે વાત પૂછો ખાડી રહી ને હા બહુ ઉડે હાલો એ માર મરસા થેગા નકર એ રાઈતી નીકળવું હોય ને ગમે ના સસમાં પહેરે ન નીકળે સાચી વાત છે નકર તા ગદડીના વાહનમાં એક્સિડન્ટ થઈ થાય એમાં આંખમાં જીવડો કાઢવાના વાહન કાક ભટકાડી દે ભટકાડી દે તો વાર ન લાગે કાઉ એમાં પછી જીવડા પડે એટલે પછી કઈ હુજેય નહીં તા તો પછી હાવ ઊભું જ રાખી દેવાય તાર પછી જીવડો કાઢ લેવાય કઈ નીરાજી પછી કા જીવડામાં કદને આર જીવું હોય અમુક માં તો હાવ આથી ખૂતે હાવ ડોરામાં મારે એવું કે થયું ડોરામાં ખૂતે હાવ પાછું ઝેરી હોય હાવી આઈતા હાવ લાલ ચોર કરી નાખે મારી જગ્યાએ જો આ સાઈડ નાખ કા હા રૂંગા આવે કા બહુ રૂંગા આવે એટલી જ મને શરદી થઈ ગઈ રૂંગાઈ વાઈ ભાતા રાણી કરે ભરેલ મરચાનું શાક અમુક કમેન્ટ ઉતી કે ભરેલ મરચાનું શાક કરો તો રેસીપી બતાવી જોતી રાણી આવે તો રેસીપી કે દે રેસીપી આપણે બતાવવા છે બતાવી હા તો બતાવી દે બીજું કા બતાવી જ દેવાની હોય ને તો ધાણા મરચા મોરાઈ ગયા છે કા પાડે ધાણા નખાઈ ગયા એમાં મસાલો નાખવાનો છે એટલે મસાલો કેવાનો મસાલો હળદર હોય ધાણા જીરાનો ભૂકો હોય ચટણીનો હોય મીઠું હોય અને જો કોઈની ચટણી નાખવી હોય તો થાય પણ રાતા થાય છે સમજણ તીખું કરવા હાટું પણ આપણી તો નાખતા
એટલે પછી સણાનો લોટ હોય પછી તેલમાં હે ને કેરવે નાખવાનું. તેલ ગરમ ન કરીએ તો હાલે, એની કાસું તેલ હોય ને એમાં લોટ કેરવે ભરે નાખવાનું. પછી એક ટોપડીમાં તેલ મુકાય. તેલ મૂકીને કામ કરે ખબર? રાયું જીરું નખાય, પછી આપડી વઘાણી નખાય, પછી હે ને મરચાઈમાં નાખી દેવાય, પછી થોડુંક પાણી નાખી દેવાય સડવા પૂરતું, ઢાકે. એમાં તીખા હોય તો વધારે મજા આવે. હા, ને લોટ થોડોક માથેથી લોટ વાળું ભાવતું હોય ને તો જરાક લોટ માથેથી સાટે દેવાય એટલે લોટ વધારે થઈ જાય. જો કે મને જ ભાવે લોટ વાળું વધારે. એટલે અમે સાટીએ. ને મને અંદરનો મસાલો જે ભર્યો હોય ને મરચામાં ઈ લોટ બહુ ભાવે. હા, ઈ મસ્તી નો હોય. મને ઈ નો ભાવે, મને બહારનો મસાલો ભાવે. એટલે અંદર ચણાના લોટનો મસાલો જ ભરવાનો હોય ને અહીં તો બધું કરે ને કઈ. હા, એ બધું ચણાનો લોટ તો હોય, કઈ રવાનો. અમુક બાજરાનો લોટ ય નાખે મરચામાં. હા, બાજરાનો નાખે. બાજરાનો ચણાનો મિક્સ ય કરે તોય અસલ થાય છે. તોય અસલ થાય. આ દાણા હે ને ઉપર જ રાખા કઈ થી વપરાઈ જાય ભજીયાઓમાં. હાલો, મારું બકાલું સુધારાઈ ગયું. હું તો કાંક એક મરચું અમે દળનું લેવા ગયા ને આજ ઘંટી ન્યા હતી. આજ સુરુસીથી બકાલું નથી લીધું, આશાપુરાથી લીધું. કે ન્યા ગાતા મરચા એક જ લેવાના હતા, પછી બીજું જાજુ કઈ લેવાનું હતું ને અમારે પાછું જવાનું હે એટલે પછી ઘેર કઈ મમ્મી હોય તો મમ્મી ને તો વધારે કઈ એટલું ન જોઈએ. અરે મરચું રાતું નાખવું કે નથી નાખવું? રાતું મરચું નાખવું તો એક તાદું નાખે. રાતું મરચું નાખે દે, ખાતું તીખું નાખે દે. તીખું હોય તો એક નાખાય ને તીખું હોય એટલે લવિંગ ગયું હે ને. હેતા લવિંગ ગયું. હા, તો એકાતું નાખ તો તીખું થઈ જાય હિયાક નો. હિયાક તીખું થઈ જાય પણ હોય તો થાય આય પણ તીખા મણી તને સાઈ ગઈ કાઈ હાથ. હું કેવા હાટું શાખા બધુંય મણી જ કે એટલે તો આઈ ખાલી હાથ કરે ને ઓર જીભમાં અડે ને એટલે ખબર પડે. હા, આલે સાકુ હોય જીભમાં અડે. સાડો ધોવે નાખી લે મણી કે તું અડાય તું ઉડાય ને હું કેવા હાથ વડાડા. એ હે ને મસાલો નાખે દા. આપણે હે ને એક વસ્તુ ભૂલે ગા લેવતા. કામ? રવાનો લોટ ને. રવાનો લોટ નું કામ કરું? કઈ આપડી રીતે લાફી કરી તો જાડો લોટ. હીરો ન પડે. જાડો લોટ ન જાય લાફી કરી. કોઈ લાફી કરી દે. લાફી મને તે કે હીરો કરવો. હીરો તાર ખાવો? ના. તો હીરો કરોતી. તો પછી કામ હે? ખાવો હોય ને રોગો હીરો. એટલે હીરા મસાલા કાજુ નાખે હગ્યા ને લાફીમાં નો નાખે હગ્યા. લાફી નહીં નખાય. નો નખાય. લાફી મસાલો નો લાગે કાજુ. એ તો ખબર નથી. ટ્રાય કરજે તો નાખ દે એક બે કટકા. હા, બધુંય કર દે માતાજી ખાવું. બદામ ને કાજુ ને. એ તો કાર આવે મારી માતા. ખબર નહીં આવી તો. મામા આવીએ ને મૂકવા. હા. મૂકે તો જાહે પણ મણીતા 12-1 વાગ્યા સિવાય આહાર નથી. ખાવાનું ટાણે જાય છે. તો તાજ મારે કેવું ખાવાનું નથી કર્યું. અમે તમે આવ્યો હોય પછી જ કરવાનું હતું. તમારું નક્કી ન હોય. તમે પાછા નો આવો તો કામ કરો એટલે જ નથી કર્યું અમે ખાવાનું. માલ દે કીધું કે ન આવ્યો ને. કાઈ નહીં નો આવે તો. કાઈ? બો. તો ગરમ થઈ જાવ. માલ દે ગરમ પડે ને ન થયો તો. એને તો બોલાવાય જ નહીં. એને હે ને બસમાંથી અટાણે નો તોય સમજે હગો નહીં તો. હું ને સમજે હગત્યો. કાઈ? વરસમાં એક વાર તો જોઈએ મારે. ભલે ને બસમાં કામ હોય કે તો. હા. હે? બીનોની હાર લેવાય વરસમાં એકવાર ભાઈઓને જાવું જરૂરી છે. આવી ઈ પણ નિરાતી આવી. નો આવે તો તારે મારી રેત જાવું. તે કેદું આવ્યો તો ની મંડપ તો ચોપાટી ને કેદું. ખબર હું રોઈતી હે ને એકવાર. ઈ કે હું આવા. રોવા એટલે એનું ત્રત થઈ જાય હેલ આવા. તો આગળ આવા ની કે દી. રોવા દેદું જઈ આવ. ઘેર કાં છે ઘેર ને? ઘેર ને ન કરતા કે રોવા આવું કે નહીં. તો કોઈ નહીં જાવત મૂકવા કઈ. તો ઈ આવત નહીં. પણ એ દિસાડાવની કામ પાછું હાલદે હમણાં મજા નથી ને બહુ મજા નથી. હા, તો બસમાં તો જવું જ પડે. હા, તાવ ને હોય તો ક્યાં બસમાં તો જવું પડે તો જવું પડે ના કઈ હાલે. ને કોઈ નો હાલે. નોકરી ઉપર કઈ નો હાલે. જવું પડે જવું. રજાઈ રાખવી નો પોહે. બાજરાના લોટ નું તું કેતો તો ને આજે આપણે બાજરાનો લોટ જરાક નાખીએ. જરાક નાખ અસલ થાય. જોવા આવ્યો કેવું ખાઈ તું કેતી. અસલ થાય લે. ઈ નાખો કેટલી વાર નાખો. નાખો ઈ ને હા. બાજરાનો લોટ રવાનો સરાનો લોટ થોડો કોઈ તો બાજરાનો લોટ હાલે. એવું કઈ નથી કેતા. હા, એવું કઈ ને આ દરાવે દે આંગળી જ નાખે દાળ. રેડી? મિક્સ થયું ને? એવામાં તેલ નાખવાનું છે બીજું કઈ નથી. મેંદાનો નાખવો હોય તો નાખજો. મેંદાનો લોટ ને નો નખાય. શીકણું થઈ જાય કે તો. કઈ સાંભળ્યું મેંદાનો લોટ? કોઈ દી નો હોય. હા, નખાય આમાં ભરેલ મરચામાં. તો પછી હાલો તેલ ઈ નખાઈ ગયું. એટલે કોરા મોરા હે ને શાક એવું હોય તો શાક ને વારું થાય ને કોરા મોરા એટલે કે રોગા ભરલ મરચાઈ થાય. ઉપર ચણાનો લોટ બહુ ન હોય સાટવાનો. ઈ કઈ ન હોય. ખાલી અંદર ભરલ મરચા હોય ને રોગા તરે નાખવાના. હા હા. ઈ રોગા ખાવા હાટુ હોય શાકમાં. ઈ ખબર હે? ઈ શાક નો કહેવાય. રોગા ભરલ મરચા હે ને આપણે બીજું શાક હોય એમાં સાઈડમાં ખાવા હાટુ હોય. આ તો શાક કહેવાય. ઓલા અંદરના ભરલ મરચા હોય મસાલો બધો. હા હા. રોગા મરચા હોય ભરલ. ઈ રોગા મરચા હોય ના. આઈ ભર. આપણે રોટલી ભેગું શાક ખાઈ હકીએ. આપડી આ વધારે ભાવે. મારું છે ને મરચાનું શાક વઘારાઈ ગયું. તેલમાં રાયું જીરું નાખે રાયું જીરું ફૂટે ગયા. ઉપર લોટ નાખવાનો બાકી હે ને પાણી થોડુંક પહેલા નાખી દેવાય.
પછી લોટ નખાય નકર કામ થાય ખબર એટલે જેટલો રાખવો હોય એ પ્રમાણે ને જામે જાય નકર બીજું કઈ નહીં આપણે આંગળી લોટ નાખીએ ને તો એ જામે જાય એ એટલો જ નાખવાનો હે એટલો થોડો ઓછો લાગે મને જોવામાં તો ઓછો લાગે એટલે તો એકલો ખાઈ જાય આની તા લોટ જ કરે લોટ નો ખાવ ને મરચા ખાવ કારેલાની એકમાં લોટ જ ભાવે વધારે એવું બને પછી કારેલું કડવું હોય મને લોટ ભાવે ઈ તો લોટ તા મણી ભાવે અસલ ન કડવા લાગે તો મજા આવે લોટ ભાવે લોટ ખબર નહીં કે કારેલાનો મસ્તી નો જોઈ નો મને તો બહુ ભાવે સાચી વાત હાલો મારું મરચાં શાક જો કરાઈ ની માથેથી લોટ નાખી દીધો થોડોક એટલે હું કહેવા મણી કીએ ની જો એ પાણી જોહે મારે હજે હા આ તો પાણી લીધા વગરની હોય ની ઘુમરા મારા અને સીબુતા લે ચાકવાળવાના માથે લેવે તો ક્યાં પડ્યો ઘોડામાં હે અમી હે ને મી શાક વગાડ લીધું પછી કામ કર્યું રોટલા કરી લીધા ને શાક સડાઈ ગયું ત્યાં આગળ હે ને મમ્મી આવ્યા હતી મમ્મી કરે લાફી જાડા લોટની ને હું હે ને ભજીયાનો સામાન મોરાતી બટેટા મોરે લીધા ને ડુંગળી મોરાય મરચાની હું મોરવાનું છે આગળ પૂરીને ફોન કર્યો તો ત્યાં થોડીક વાર લાખીએ ને આગળ પૂગવા જોઈએ હા આગળ એ પૂગવા જોઈએ થોડીક વાર માતાજી જો મમ્મી હે ને માતાજી જય વસરાત મમ્મી હે ને લાફી કરવા માંડ્યા હા પાણી શાક અને રોટલા કરી લીધા અત્યારે વેવાઈને આવે કે હા બહુ રાજી છે ઈ કે એટલા મહિને આવે આવતા ને હજે ઈ કે રાજી તો હોય ને લે આ તો ગાજરનો સંભારો કરવો ગાજર તુણે કોણ થાય એમાં તુણે કઈ થાય ઈ કે મરચાં શાક ન કરે ગાજરનો સંભારો ને ખવરાવે બીજું સાઈડમાં શાક જોઈએ એટલું તો કરીએ ભજીયા કરીએ લાફી કરીએ શાક રોટલા પછી એનાથી હરહરા કામ જોતું હોય કાય ને કાળી જાવું તો લેવા આગળ એ ઘડીકમાં નીકળે ન હોગે ખરાબ આવતી હોય ઈ એક દી આવે ને મહિનો દિન ખવરાવ દેવાનું આપણે એટલે પછી મહિનો દિન આવે તો વાંધો ન આવે મહિનો દિન ભેગું ખાઈને નીકળતા રહેવાનું એ કોઈ ખાઈ હોગે પેટમાં હમાય એટલું જ ખાઈ હોગે કે 4 મહિના થયા ને તાવી 4 મહિના છે ને તાવી વાતો તો જો આ કેવી કરે હાવ આ પોહલી નું બાનું હતી આવે હી પોહલી દેવા ઈ બાને આવે તા ખરી મારી માન ભૂગે હું ઊંડા વર્તે ગઈ ઓહો માં તમે તો બહુ ઓલા હો હાવ આવવામાં ઈવા હેરાન કરો 4 મહિને આવી ઓ 4 મહિને આવી હત કેવાય 4 મહિને આવી તો હત કેવાય ને સારું હમણાં આવી થઈ જતા એ હમણાં તો કઈ ને અત્યારે 4 મહિના થયા આમાં કામ છે તમે આવતા રહ્યો ઈ જાય લાવો તમે કરી લ્યો સીતારા 4 મહિના થયા હો એ ડેલો જો મારા બાપાને કેવી દયા આવી કે ડેલો બંધ કરે તા બંધ કાઢું બેઠા હતા મારા મમ્મી કે જોતા નતા એમ આથી ખોલે નહીં હા ઈ આથી જ ખોલે ને આવવાનું હોય કોઈ ને આવવાનું આવતા એટલે ખુલ્લું રાખવું જોઈએ કે બંધ માર એ ખુલ્લું ન રખાય કે તમારે ખોલે ના હોય હા ગાય ગઈ જ જાય અમારા અંદર હાલો બાપા હાલો અંદર હાલો હા હું તો કેતા હું પણ તું આવી નથી કામ કરું કેદું ના કહીએ કે આવતી નથી એટલે મને ખીચ છોડે એ નો આવે એટલે મને મેળ નો આવે એ બાબા એની બાના જોઈ માલ દે આવ્યો ને માલ દે મજા ને મારે આ કામ હે ને ઓલું કામ હે ને એવું પૈસા નહીં બપોરી ખાઈને લંબાવવું જોઈએ મેન વાંધો ઈ છે તારે લંબાવવું તો જોઈએ હા તાર વરે કે કાંઈ છે
ચા પી લીધો ને બેઠા કે અમે એમ ગામમાં ગાતા ને બેઠા કે બે વાતો ફરમાવો. ફેન્ટા ઉપર ચા પીધો ઠંડા માથે ચા કોણ પીએ? ઓલી ઓરેન્જ એટલે મમ્મી કઈ સોડા થી ઓળખે ખબર હે? ઓલી રીમજી મોઈને કારી સોડા કીએ થમ્સ અપ ની કારી સોડા લેવી કારી સોડા આ ગાવ હતી પીધું એ ગાવ હતું એ પીરી સોડા હતી મેંગો હતો એ મેંગો માંજા હતી માંજા માજા ને માંજા ને માંજા લાગે એટલે હાલે અમને કે નામ બામ ના આવે જીરા સોડા હતા. ઈ તો ઓલી આ તો એ પહેલા તો ઓલી ખબર હે કોથરીમાં પેપ્સી આવતી લાંબી લાંબી બરફ થઈ ગયેલો હોય ને અંદર ઈ તો ઓછી પડે ગઈ હા ઈ તો હું તો બહુ ખાતો પેલા વાપડી જડતી માં ખબર હે રૂપિયાની ઓલી લાંબી લાંબી આવે મેંગા જેવી આવે એવડી અંદર કોથરીમાં બરફ થઈ ગયેલો હોય બરફ પર બરફ હોય ખબર હે ઈ તો જોઈને જ જડતી હો હા એક ઓલી આઈસ્ક્રીમ ને જ જડતી જોવા એટલે સાયકલ વાળા લેતા આઈસ્ક્રીમ લેતા આવતા ને ભરતા ને પપુડા વાળી આઈસ્ક્રીમ મી જોઈએ ને લગભગ ને જોઈ એ એવું નથી કાંઈ સોફ્ટી આઈસ્ક્રીમ કીએ સોફ્ટી આઈસ્ક્રીમ હા જોતેમાં સાયકલ લઈને જતા પહેલા તો બધે સાયકલ લઈને વેચવા જતા આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ તો અસલ નહીં હોય એ લગભગ જગ્યાએ અજય જડે અમુક જગ્યાએ દુકાનો ઈ હોય હા ખબર આપડી કાક ગાતા ખાવાની આવતું હા